બીજું રોલ નંબર લખી નાખું? મિસ તમારો માઇક મ્યુટ છે. ઓકે, બધા પોતપોતાના રોલ નંબર લખી નાખશે. અને આજે આપણે પેલું પ્યુરલ કમ્પ્લીટ કરી અને આજે જે છે એ નવા સૂત્રની નવી ટેક્સ્ટ બુક જે છે સેમ 2 ની એ શરૂ કરવાની છે. બરાબર, તો આપણે જે 5 સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના બાકી છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે છે આગળનું કરીએ. ઓકે, બધા રોલ નંબર લખી નાખ્યા છે ને? હા મિસ, લખી નાખ્યા. ઓકે, સરસ. હવે છે ને બધા સ્ક્રીન ઉપર ધ્યાન આપશે. ઓકે, સ્ક્રીન દેખાય છે ગર્લ્સ? હા મિસ. હા મિસ. ઓકે, આપણે 6 સુધી સેન્ટેન્સીસ કર્યા હતા. 7માંથી આપણે બાકી છે, આમાં આન્સર લખેલા જ છે. એટલે તમારે જે છે એ બોલવાના છે અને પછી તમારી બુકમાં નોટ ડાઉન કરતા રહેવાના છે. બરાબર? ઓકે, 6 સુધી કમ્પ્લીટ છે ને બધાના? નહીં ગર્લ્સ મિસ, મારા નથી. કેમ નથી? ચાલો કમ્પ્લીટ કરી લે પેલા 6 સુધીના. આપણે હા મિસ. શીખ્યું તું કે જ્યારે આપણે ધેટ હોય. મિસ, પહેલું નથી દેખાતું. આ બધું મેં લાસ્ટ લેક્ચરમાં કરાયું બેટા. કેમ નથી લખ્યું? મિસ, હું લાસ્ટ લેક્ચરમાં જોઈન્ટ નહોતી થઈ ને, મારા મામાની શાદી હતી ને એટલે. ઓકે, કઈ વાત નહીં. ચાલો લખી લ્યો. હવે જ્યારે ધીઝ હોય, જો અહીંયા રેડ હેન્ડરાઇટિંગમાં મેં લખેલું છે કે જ્યારે ધીસ હોય એક વચનમાં તો એને બહુવચન કરતી વખતે ધીઝ વપરાય. બરાબર? એવી જ રીતે ધેટ છે એનું બહુવચન ધેટ એટલે એક વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય. ધેટ એટલે પેલું અથવા તો દૂર હોય એના માટે વપરાય, પણ એ એક જ વસ્તુ કે વ્યક્તિ હોય તો વપરાય. પણ એનું બહુવચન છે ધોઝ. તો ધોઝ એટલે એક કરતા વધારે વસ્તુ કે વ્યક્તિ હોય તો ત્યારે વપરાય બહુવચનમાં. એવી જ રીતે ઈઝનું બહુવચન શું થાય? ચાલો, કોને ખ્યાલ છે ઈઝનું બહુવચન? ઈઝનું બહુવચન શું થાય અનિશા? આર. આર, વેરી ગુડ. યસ મિસ. ઈઝનું બહુવચન આર થાય. બરાબર? અને એવી જ રીતે આપણને અહીંયા બધા શબ્દો આપેલા છે જે આપણે નિયમ પ્રમાણે શીખેલા છે. અહીંયા આપેલા છે, જો સિટી આપ્યું છે, ટ્રી આપ્યું છે, બેન્ચ આપ્યું છે. એવી જ રીતે જે શબ્દો છે તો એને પણ બહુવચનમાં ફેરવવા પડે. દેખાતી. એમાં પહેલું જે છે એમાં શું છે કે ધીસ ઇઝ અ સિટી. મતલબ એનો અર્થ એવો છે કે ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અ સિટી એટલે શહેર. આ એક શહેર છે એવું આપણને સેન્ટેન્સ આપ્યું છે. એનું બહુવચન આપણે શું કર્યું? ધીઝનું ધીઝ એટલે બહુવચનમાં, ઇઝનું આર ને સિટીનું બહુવચન સિટીઝ થઈ જાય. જો વાય છે એ નીકળી જશે કારણ કે વાયની પહેલા વ્યંજન આપેલો છે એટલે. જો વાયની આપણા નિયમ પ્રમાણે વાયની પહેલા વ્યંજન આપેલો હોય તો વાય નીકળી જશે, એનો IES થશે. બરાબર? તો જ્યારે બહુવચન કરતી વખતે તો વાય એટલા માટે નીકળી ગયો અને એનો IES થઈ ગયો એટલે ધીઝ આર સિટીઝ. મતલબ કે આ ઘણા બધા શહેરો છે. બરાબર? એવી જ રીતે ધેટ ઇઝ અ ટ્રી. તો ધેટનું બહુવચન શું થાય? અહીંયા રેડ હેન્ડરાઇટિંગમાં આપેલું છે. ધેટનું બહુવચન ધોઝ થાય. હા, તો અહીંયા આપ્યું છે ધેટ ઇઝ અ ટ્રી. મતલબ આ એક ટ્રી એટલે ઝાડ, કે આ એક ઝાડ છે એવું આપણને કીધું છે. તો આપણે એનું બહુવચન પ્યુરલમાં લખવાનું છે કે આ ઘણા બધા ઝાડવા છે. તો ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર અને ટ્રીનું બહુવચન એસ લાગશે કારણ કે એમાં બીજો કોઈ નિયમ લાગતો નથી એટલા માટે ટ્રીમાં ખાલી એસ લાગશે. તો કે ધોઝ આર ટ્રીઝ. મતલબ કે આ ઘણા બધા ઝાડવાઓ છે. બરાબર? લખાય છે ને ગર્લ્સ?
યસ. ઓકે. અને માઇક જેનું ઓન છે એ ઓફ કરી દે. જ્યારે હું કહીશ કે માઇક ઓન કરો ત્યારે જ ઓન કરજો બેટા. પછીનું છે નંબર 3 ઉપર આપ્યું છે ધેટ ઇઝ અ બેન્ચ. ધેટ ઇઝ અ બેન્ચ એટલે ધેટ એટલે પહેલી. મિસ લખાઈ ગયું. ધેટ ઇઝ અ બેન્ચ. બેન્ચ એટલે શું? આપણે જે બેન્ચ ઉપર બેસીએ છીએ એ. તો આમાં આપણને કીધું છે કે ધેટ ઇઝ અ બેન્ચ કે પેલી બેન્ચ છે. હવે એનું બહુવચન કરવાનું છે કે પેલી ઘણી બધી બેન્ચીસ છે. તો ધેટ નું બહુવચન ધોઝ. ઇઝ નું આર. બેન્ચમાં જો CH આપ્યો છે પાછળ BENCH. તો આપણા નિયમ પ્રમાણે કે જ્યારે આપણને કોઈ પણ શબ્દની અંદર SS આપ્યો હોય, SH આપ્યો હોય, CH આપ્યો હોય, X આવેલો હોય કે O આવ્યો હોય તો ત્યારે આપણે ES લગાડશું. બહુવચન કરતી વખતે ત્યારે એને ES લાગે. તો જુઓ તો બેન્ચની અંદર શું લાગ્યું? બેન્ચીસ એટલે ES લાગ્યો. એટલે એ શું થયું? બહુવચન કે ધોઝ આર બેન્ચીસ. મતલબ કે પેલી ઘણી બધી બેન્ચીસ છે. પછીનું નંબર 4. ખ્યાલ આવે છે કે નહીં ગર્લ્સ? હા મિસ. ઓકે, ચાલો હા નંબર મિસ. 4 ઉપરનું કોણ બોલે છે? 61 બોલશે. ધીસ ઇઝ અ ટોમેટો. મતલબ કે આ એક ટમેટું છે. એનું આપણે બહુવચન કરવાનું છે કે આ ઘણા બધા ટમેટા છે. ઓકે, ચાલો જોઈને જ બોલવાનું છે. 61 બોલશે. હા મિસ. હમ. ધેર આર ધીઝ બોલાય ને ટમેટોસ. બેટા. ધીઝ શું બોલાય? ધીસ આર ટમેટોસ. ટોમેટોસ. વેરી ગુડ. જો ઓ આવેલું છે તો આપણા નિયમ પ્રમાણે ટોમેટોમાં ઓ આવ્યો છે છેલ્લે, એટલે નિયમ પ્રમાણે એક્સ કે ઓ હોય તો ES લાગે. તો મિસ બહુવચન કરતી વખતે 57. હા પાંચમું બોલું? હા હું કહીશ હો બેટા. હું જ્યારે સમજાવું ને ત્યારે નહીં પૂછવાનું, એના પછીનું બોલીશ કે ચાલો કોણ કહેશે એવી રીતે. બરાબર? ત્યારે કહેવાનું. તો ધીઝ આર ટોમેટોઝ એટલે આ ઘણા બધા ટોમેટોઝ છે. એટલે ઓ હતો એટલે ES લાગ્યો. ઓકે, ચાલો પછીનું છે નંબર 5. ધેટ ઇઝ અ ક્લાસ કે પેલો ક્લાસ છે. એક ક્લાસની વાત છે. ઓકે, ચાલો 57 બોલશે. ધોઝ આર ક્લાસીસ. ક્લાસીસ. તો ધેટ નું બહુવચન ધોઝ. ઇઝ નું આર. નીકળી જશે અને ક્લાસમાં ES લાગશે. જો કારણ કે ડબલ S આવ્યો છે એટલે નિયમ પ્રમાણે જ્યારે ડબલ S હોય તો બહુવચન કરતી વખતે ES લાગે. તો ક્લાસીસ એટલે ધોઝ આર ક્લાસીસ એટલે પેલા ઘણા બધા ક્લાસ છે. બરાબર? હા મિસ. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, એવી રીતે નંબર 6 જુઓ. This is an orange. તો કોણ બોલે છે? રોલ નંબર 17 બોલશે. ચાલો રોલ નંબર 17. યસ મિસ. This is an orange એટલે કે આ એક નારંગી છે એવું કહે છે આપણને. એનું બહુવચન કરવાનું છે આપણે. These are oranges. ઓરેન્જીસ. જો આની અંદર SS વાળો CH X નથી, O નથી, એવું કાંઈ આપેલું નથી. એટલા માટે આપણે બહુવચનમાં ફેરવતી વખતે શું લગાડ્યું? માત્ર S લગાડ્યો. જો ઓરેન્જીસમાં શું લાગ્યું? S લાગ્યું. એટલે ધીસ નું બહુવચન ધીઝ. ઇઝ નું આર. એન નીકળી જશે અને ઓરેન્જીસ. જો ORANGE સ્પેલિંગ હતો એમાં S લાગ્યો એટલે બહુવચન થયું ઓરેન્જીસ. નારંગી. બરાબર? કે આ ઘણી બધી નારંગી છે. પછીનું છે નંબર 7 ઉપર. લખવાનું છો સાથે સાથે મારી. 29. સારા બેટા તું આન્સર આપ. ધેટ ઇઝ અ બેબી. તો અહીંયા જુઓ, ધેટ એટલે પહેલી, ઇઝ અ બેબી કે પહેલું એક. બેબી એટલે નાની છોકરીની વાત નથી, બાળકની. બેબી એટલે બાળક, નાનું બાળક. ધેટ ઇઝ અ બેબી કે પહેલું એક બાળક છે. તો એનું બહુવચન શું થાય? સારા. Those are babies. Those are babies. તો નિયમ જુઓ તો કયો લાગ્યો છે? વાય વાળો.
કે વાય ની પેલા બેબીના સ્પેલિંગમાં જો તો છેલ્લે વાય આવ્યું છે અને વાય ની પેલા વ્યંજન છે કે સ્વર છે, તો કે વ્યંજન છે. બી આપ્યું છે તો બી વ્યંજન છે. તો જ્યારે વાય ની પેલા વ્યંજન આવેલો હોય તો આપણે વાય નો આઈઈએસ કરશું અને વાય નીકળી જશે અને એનો આઈઈએસ થશે. તો બહુવચન કરતી વખતે બરાબર. તો શું થયું? ધેટ નું ધોઝ, ઇઝ નું આર નીકળી જશે અને બેબીનું બેબીઝ, એટલે ધોઝ આર બેબીઝ, મતલબ કે પેલા ઘણા બધા બાળકો છે. નાના બાળકની વાત છે બરાબર. ચાલો એને પછીનું ઈકરા બોલશે. ધીસ ઇઝ અ ડીશ, કે આ એક ડીશ છે. These are dishes. ધીઝ આર ડીશીસ. તો કયો નિયમ લાગુ પડ્યો ઈકરા? Yes, વાળો. ઈએસ વાળો. વેરી ગુડ, કારણ કે એસએચ આપેલું છે જો ડીશના સ્પેલિંગમાં, DISH ડીશ. તો જ્યારે એસએચ આપ્યું હોય ત્યારે બહુવચન કરતી વખતે ઈએસ લગાડવામાં આવે. તો કે ધીઝ આર ડીશીસ, કે આ ઘણી બધી ડીશ છે બરાબર. ઓકે, નંબર 9. ચાલો, એ મને રોલ નંબર 13 કહેશે. પ્રેઝન્ટ છે રોલ નંબર 13? રોલ હા નંબર મિસ. 13. ઓકે, ચલો બેટા તું બોલજે. ધેટ ઇઝ અ બોક્સ, કે પેલું એક બોક્સ છે. તો એનું આપણે બહુવચન કરવાનું છે. ચાલો બોલો. Those are boxes. બોક્સીસ. તો આમાં કયો નિયમ લાગુ પડ્યો બેટા? જો તો બોક્સમાં શું લાગ્યું? એટલે ઈએસ લાગે. વેરી ગુડ. એક્સ આપેલો છે, બોક્સના સ્પેલિંગમાં એક્સ આપ્યો છે. તો જ્યારે એક્સ હોય, ઓ હોય, સીએચ હોય, એસએસ હોય, એસએચ હોય, તો આપણે બહુવચન કરતી વખતે ઈએસ લાગે. તો ધેટ નું ધોઝ, ઇઝ નું આર નીકળી જશે અને બોક્સનું બોક્સીસ, મતલબ કે ધોઝ આર બોક્સીસ, કે પેલા ઘણા બધા બોક્સ છે બરાબર. ઓકે, ચાલો હવે રોલ નંબર 6 પ્રેઝન્ટ છે. રોલ નંબર 6. યસ મેમ. ઓકે, ચાલો બેટા 10માં નો આન્સર તું આપજે. ધીસ ઇઝ અ નાઇફ. જો અહીંયા આપણને એમ કીધું છે કે ધીસ ઇઝ અ નાઇફ, એટલે કે આ છરી છે. નાઇફ એટલે છરી, KNIFE, નાઇફ એટલે છરી. તો આપણે એનું બહુવચન કરવાનું છે. These are knives. નાઇફ. તો આમાં કયો નિયમ લાગુ પડ્યો બેટા? યાદ છે? બહુવચનનો. બહુવચન. એ તો બરાબર, પણ કયો લાગુ પડ્યો બહુવચનમાં? કયો નિયમ લાગુ પડ્યો? ઓકે, હું કહી દઉં છું. ચાલો, હવે અહીંયા જે છે એ બહુવચનનો એફ અને FE વાળો નિયમ લાગુ પડ્યો. જો તમે નાઇફના સ્પેલિંગમાં શું આપ્યું છે? એફ અને ઈ આપ્યું છે. તો આપણો નિયમ છે કે જ્યારે એક વચનમાં કોઈ પણ સ્પેલિંગમાં એફ આવ્યો હોય કે FE આવેલો હોય તો એનું બહુવચન કરતી વખતે એફ અને FE નીકળી જશે અને એનું VES થઈ જશે બહુવચનમાં. એટલે આપણને એમ કીધું છે ધીસ ઇઝ અ નાઇફ, કે આ છરી છે. એક છરી છે એવું કીધું છે, તો આપણે એનું બહુવચન કર્યું ધીઝ આર નાઇવ્સ, એટલે આ ઘણી બધી છરીઓ છે. તો જો તમે એફ અને FE હતું જે એ નીકળી ગયું અને એની બદલે શું થઈ ગયું? VES લાગ્યું બરાબર. તો એફ અને FE વાળો નિયમ લાગુ પડ્યો. ઓકે, 11માં પણ સેમ એવું જ છે. ચાલો, પઠાણ સારા મને કહેશે શું છે આમાં બેટા? ધેટ ઇઝ અ લીફ. તો આમાં કયો નિયમ લાગુ પડે છે? મારો હું પૂછીશ હો બેટા. પાછળ એફ. પાછળ એફ લાગ્યો છે. ઓકે, લીફના સ્પેલિંગમાં એફ લાગ્યો છે એટલે એફ અને FE વાળો નિયમ લાગુ પડશે કે જ્યારે કોઈ પણ શબ્દની પાછળ એફ અને FE લાગ્યો હોય તો એનું બહુવચન કરતી વખતે એફ અને FE નીકળી જશે અને એના બદલે VES થશે. તો શું આવશે બેટા? Those are leaves.
લીવ્સ, બરાબર. લીફ એટલે પાંદડું, એક પાંદડું, કે ધેટ ઇઝ અ લીફ, મતલબ કે આ પહેલું એક પાન છે. તો આપણે એનું બહુવચન કર્યું ધોઝ આર લીવ્સ, કે આ પેલા ઘણા બધા પાંદડાઓ છે, બરાબર. ઓકે, ખ્યાલ આવે છે ને? ચાલો હવે મને રોલ નંબર 25 કહેશે, છે પ્રેઝન્ટ 25? હા મિસ. ઓકે, ચાલો. ધીસ ઇઝ અ ટ્રેન, કે આ ટ્રેન છે, એનું બહુવચન કરવાનું છે. ચાલો. These are trains. ધીઝ આર ટ્રેન્સ, તો આમાં કયો નિયમ લાગુ પડે છે બેટા? S. એસ વાળો, એસ વાળો, કારણ કે આની અંદર એફ વાળો નિયમ નહીં લાગુ પડે, વાય વાળો નિયમ નથી લાગુ પડતો, એક્સ, સીએચ, એસએચ, ઓ એ પણ નિયમ લાગુ નથી પડતો. એટલે કોઈ પણ નિયમ જ્યારે લાગુ ન પડતા હોય તો કયો નિયમ લાગુ પડે? એસ વાળો, બરાબર. તો આની અંદર જે છે શું કે છે? ધીસ ઇઝ અ ટ્રેન, કે આ ટ્રેન છે, એક ટ્રેનની વાત છે. તો એનું બહુવચન કર્યું ધીઝ નું ધીઝ, THES, ધીઝ ઇઝ નું આર ટ્રેન, કે આ ઘણી બધી ટ્રેન્સ છે, બરાબર. તો આ રીતે પ્યુરલ જે છે એ તમને પૂછાશે, આમાંથી જ પૂછાશે. અને આ પીડીએફ જે છે હું તમને આજે મોકલી દઈશ. અહીંયા ઉપર જે છે પેપર સ્ટાઇલ લખેલી હશે. પેપર સ્ટાઇલમાં ક્વેશ્ચન 1 જે છે એ આપણો શું છે? તો ક્વેશ્ચન 1 જે છે એ આપણો MCQ છે. ક્વેશ્ચન 2 જે છે એ ટ્રુ ફોલ્સ છે. ક્વેશ્ચન 3 આ ઓપોઝિટ છે. અને ક્વેશ્ચન 4 જે છે એ આ પ્યુરલ છે, બરાબર. તો ક્વેશ્ચન 3 અને 4 અહીંયા આપેલા જ છે. ક્વેશ્ચન 1 અને 2 એ આપણી ટેક્સ્ટ બુકમાં, મતલબ કે આપણે જે સ્વાધ્યાય પોથીમાંથી જે 4 પાઠ કર્યા એમાંથી આવશે MCQ અને ટ્રુ ફોલ્સ, બરાબર. તો હવે આમાં કોઈને કઈ ક્વેરી છે કે શું પૂછાશે અને શેમાંથી આવશે? ગર્લ્સ ક્લિયર છો બેટા બધા? હા. હા મિસ. જો આ પીડીએફ તમને મોકલી દઈશ, એની અંદર તમને ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 આવી જશે. અને ક્વેશ્ચન 1 અને 2 આપણે જે કંઈ સ્વાધ્યાય પોથીમાં કર્યું છે એમાંથી તમારે કરવાનું છે, બરાબર. એટલા માટે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના જ આવશે. ખાલી ઓપોઝિટમાં અને આમાં બંનેમાં લખવાનું છે. ઓલા બેમાં તો ઓપ્શન જ સિલેક્ટ કરવામાં આવશે, બરાબર. તો આપણે જે ઇન્ટરનલ એક્ઝામ છે શનિવારે, એમાં જે કંઈ પણ આવવાનું છે તો એ બધાનું રિવિઝન આપણે થઈ ગયું છે. હવે એમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો મને પૂછી લ્યો. બાકી આપણે જે છે આજે ટેક્સ્ટ બુકમાં સેમ 2માં નવા સત્રમાં શું આવવાનું છે એના વિશે આજે છે એ ચર્ચા કરીએ. અને પાઠ શું છે, કેટલા આવવાના છે, એ બધું સમજી લઈએ, બરાબર. ચાલો, કોઈને કઈ છે ક્વેરી આમાં? પેપર સ્ટાઇલમાં અને શું પૂછાશે હજી ન સમજાયું હોય? 20માંથી 20 બધાને આવવા જોઈએ. જો તમને બધાને જે છે એ શીખડાવી દીધું છે, આપણે કેટલી વાર રિવિઝન પણ થઈ ગયું છે, એટલે કોઈને પણ 1 માર્ક્સ પણ કપાવવો ન જોઈએ, બરાબર. ઓકે, ચાલો. હવે આમાં કોઈને કઈ ક્વેરી નથી ને, તો હું આ પીડીએફ આજે મોકલી દઈશ લેક્ચર પૂરો થાય એટલે, બરાબર. અને હવે જે છે એ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ. હવે કોની પાસે સેમેસ્ટર 2 ની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે? કોઈની પાસે છે? મારી ગર્લ્સ કોઈએ લીધી છે સેમેસ્ટર 2 ની ઇંગ્લિશની ટેક્સ્ટ બુક લીધી છે કોઈએ? હા મિસ, મારી પાસે જ છે. ઓકે. હવે જેમની પાસે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે તો એ ખૂબ સરસ. અને જેમની પાસે નથી તો ચિંતા કરવાની જરૂર નથી. હું આજે આપણી અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે એ તમને ગ્રુપમાં મૂકી દઈશ. અને નીચે સૂચના લખેલી હશે કે અંગ્રેજીની ટેક્સ્ટ બુક સેમેસ્ટર 2 સત્ર 2, બરાબર. એટલા માટે ખાસ તમારે ડાઉનલોડ કરી રાખવાની છે. અને આખા વર્ષ દરમિયાન તમારે એ સાચવીને રાખવાની છે, બરાબર. તમારી ટેક્સ્ટ બુક આખા વર્ષમાં આપણે જરૂર પડશે
જ્યાં સુધી આપણી એક્ઝામ SA2 ની કમ્પ્લીટ નહીં થાય, તમે 8મામાં નહીં આવો ત્યાં સુધી આપણે આ સેમેસ્ટરની ટેક્સ્ટ બુકની જરૂર પડશે. બરાબર? તો એ તમારે સેવ રાખવાની છે. હું આજે મોકલી દઈશ આ ટેક્સ્ટ બુક પણ. હવે જુઓ, આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક દેખાય છે ને બધાને? આ આપણી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે, સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 2. બરાબર? હવે એની અંદર આપણે કેટલા પાઠ છે એ જોઈ લઈએ. તો જુઓ, તમને અહીંયા અનુક્રમણિકા દેખાય છે, ઇન્ડેક્સ. અનુક્રમણિકામાં આપણને 5 પાઠ દેખાય છે. અહીંયા તમને 5 પાઠ દેખાય છે ગર્લ્સ? હા મિસ. હા, તો આપણી ટેક્સ્ટ બુકમાં આપણને 5 પાઠ આપેલા છે. પહેલું છે એમ આઈ લોસ્ટ, બીજો પાઠ છે સ્ટેપ બાય સ્ટેપ, ત્રીજો પાઠ છે ટુડે કમ્સ એવરી ડે, નંબર 4 ઉપર છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. બરાબર? એ આપણું પાઠનું નામ છે. અને નંબર 5 ઉપર જે છે યુનિટ, એનું નામ છે મી ટુ. પછી આપેલું છે રિવિઝન, પછી લેટ્સ રીડ મોર, અને પછી છે વોકેબ્યુલરી. તો આ જે છે એ આપણા સેમેસ્ટર 2ની ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ ભણવાનું છે એ બધું આપણને અનુક્રમણિકામાં આપી દીધું છે. હવે આપણે તમને ખ્યાલ છે કે આ બધા પાઠ એકસાથે ભણવાના ન હોય. જેવી રીતે FA1, FA2 અને SA1ની અંદર આપણે એ પાઠ પાડેલા હતા, એવી જ રીતે આપણે FA3, FA4 અને SA2 એવી જ રીતે એની અંદર જે કાંઈ પાઠ આવવાના છે એ આપણા પાઠ પાડી દઈશું, અને પછી આપણે જે છે એ પાઠ ચલાવશું. બરાબર? તો હવે આપણે પહેલો પાઠ જે છે એમ આઈ લોસ્ટ, એની શરૂઆત કરીએ. આમાં ખ્યાલ આવી ગયો ને ગર્લ્સ તમને? જો જેમની પાસે ટેક્સ્ટ બુક નથી એ કોઈ ચિંતા નહીં કરે, એ લોકોને હું આ PDF મોકલી દઈશ. હવે જો આપણો પહેલો પાઠ છે એનું નામ છે એમ આઈ લોસ્ટ, યુનિટ નંબર 1 એમ આઈ લોસ્ટ. લોસ્ટ એટલે શું થાય ગુજરાતી ખ્યાલ છે કોઈ? લોસ્ટ ખોવાઈ જવું. ઓકે, વેરી ગુડ. કોણ બોલ્યું? 25. 25, વેરી ગુડ. તો લોસ્ટ. ઓકે, સરસ, સારા. ઓકે, હવે માઇક થોડીક વાર માટે ઓફ કરો. એમ આઈ લોસ્ટ એનો મતલબ એવો થાય કે ખોવાઈ જવું. લોસ્ટ એટલે ખોવાઈ જવું. એમ આઈ, હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછે છે. આઈ એટલે હું, એમ આઈ એમ એટલે હું છું, એવો અર્થ થાય. અને લોસ્ટ એટલે ખોવાઈ જવું. તો અહીંયા આપણને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે અને પ્રશ્ન પૂછ્યો છે પાઠમાં જ. તે પહેલો પાઠનું નામ જ તે પ્રશ્નાર્થ ચિહ્ન વાળું છે. જુઓ કે એમ આઈ લોસ્ટ, શું હું ખોવાઈ ગયો? હવે આ પાઠ છે ને એ એક વ્યક્તિનો છે. એ પોતે જે છે એ જંગલમાં ખોવાઈ જાય છે, તો એની આપણને વાત કરવામાં આવેલી છે. પણ એ પાઠ પહેલા આપણે માહિતી અમુક મેળવવાની છે. તો પહેલા એક્ટિવિટી 1 છે એ આપણો પાઠ નથી એટલે આપણે એ નહીં કરીએ. એક્ટિવિટી 2 છે એ પણ આપણે પાઠ નથી એટલે એ નથી કરવાની. આપણે સીધા આવી જઈએ એક્ટિવિટી 5 ઉપર. તો એક્ટિવિટી 5 જે છે એમાં આપણને માહિતી આપેલી છે ગીર નેશનલ પાર્ક વિશેની. અને એક્ટિવિટી 6 જે છે એ આપણો પાઠ છે. એક્ટિવિટી 6 છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, એ આપણો પાઠ છે એક્ટિવિટી 6. પણ એના પહેલા આપણે એક્ટિવિટી 5 જે છે એ સમજવાની છે, કારણ કે એક્ટિવિટી 5 સમજશું તો જ આપણને એક્ટિવિટી 6 આવડશે. હવે જો તમને અમુક સૂચનાઓ આપી દઉં ફેરબુક અને સ્વાધ્યાય પોથી વિશે. તો સ્વાધ્યાય પોથી કોઈએ લઈ લીધી છે સેમેસ્ટર 2ની? ગર્લ્સ નહીં મિસ. નથી લીધી. ઓકે. બાકીના કોઈ આન્સર આપ્યો નથી મને. મિસ નથી લીધી. નથી લીધી. ઓકે, નથી લીધી મિસ.
ઓકે, કાંઈ વાંધો નહીં, નથી લીધી. હવે જો આપણે તમે લોકો સ્વાધ્યાય પોથી અને ગ્રામર જેમ સેમેસ્ટર 1માં તમે લોકોએ લીધી હતી અને કરતા હતા, એવી જ રીતે આપણે સેમેસ્ટર 2માં બીજા સત્રમાં પણ સ્વાધ્યાય પોથી અને ગ્રામર આવે છે. હવે જે લોકો સ્વાધ્યાય પોથી લેવાના છે અથવા તો લઈ લીધી છે, તો એ લોકો સ્વાધ્યાય પોથીમાં અને ગ્રામરમાં લખશે. જે કાંઈ હું લખાવું એ અત્યારે નથી લખાવતી, આ વાત કરું છું. આપણે જે કાંઈ આપણે ભણવાનું છે, મતલબ જે રીતે આપણે કરવાનું છે એ. તો જે લોકો સ્વાધ્યાય પોથી લેવાના છે, તો એ લોકો સ્વાધ્યાય પોથી અને ગ્રામરમાં લખશે. પણ જે લોકો સ્વાધ્યાય પોથી નથી લેવાના અથવા તો મતલબ નથી લેવાના, તો એ લોકો જે છે એ ફેરબુક બનાવશે. અને હું અહીંયા જે કાંઈ પણ લખાવું એ તમારે ફેરબુકમાં તમારી મતલબ હું જે કાંઈ સ્વાધ્યાય પોથીમાં પુરાવું છું એ વસ્તુ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. ને જેમની પાસે સ્વાધ્યાય પોથી છે તો એ સ્વાધ્યાય પોથીમાં લખશે. પણ જેમણે નથી બનાવી અથવા તો સ્વાધ્યાય પોથી નથી લેવાના, એ લોકો ફેરબુક બનાવી નાખે અને એ વસ્તુ ફેરબુકમાં લખે, જે કાંઈ પણ હું લખાવું. બરાબર? ક્લિયર આટલું? તમે સ્વાધ્યાય પોથી મિસ આપણે કાલે સ્વાધ્યાય હાલે? સ્વાધ્યાય પોથી અને ગ્રામર બે વસ્તુ જે છે એ આપણે આવશે. બરાબર? એ ગ્રામર અને નો લઈ તો સ્વાધ્યાય હાલે ને? શું શું બેટા? ટેક્સ્ટ બુક નો લઈ તો હાલે ને? સ્વાધ્યાય પોથી બધા ગ્રામર લઈ તો હાલે ને? હા, તમે ટેક્સ્ટ બુક ના લ્યો ને તો ચાલશે, કારણ કે હું આ પીડીએફ મોકલી દઈશ તો તમારી પાસે હા. ટેક્સ્ટ બુકની તો પીડીએફ આવી જશે. બરાબર? પણ તમારે લખવા માટે અને તમારે યાદ રાખવા માટે આપણે જે કંઈ એક્ઝામમાં આવવાનું હોય તો એ લખીને તો રાખવું પડે ને. આપણે કંઈ નોટ તો હોવી જોઈએ ને કે જેમાંથી આપણે પાકું કરીએ ને એક્ઝામ આપીએ. તો એના માટે તમે લોકો સ્વાધ્યાય પોથીમાં લખશો અથવા તો હા મિસ. તમે ફેરબુક બનાવશો. બરાબર? સ્વાધ્યાય પોથી લ્યો તો ખૂબ જ સરસ, અને ફેરબુક બનાવો તો પણ કંઈ વાંધો નથી. બરાબર? તો સ્વાધ્યાય પોથી લેશો તો તમારે એમાં સવાલ નહીં લખવા પડે, અને ટેક્સ્ટ બુક પેલી ફેરબુક બનાવશો તો એમાં તમારે સવાલ અને જવાબ બધું લખવું પડશે. તો તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે તમે જે છે એ સ્વાધ્યાય પોથી બનાવવી હોય તો એમ, અને મતલબ ફેરબુક બનાવવી હોય તો એ રીતે બનાવજો. બરાબર? તો આ રીતે જે છે એ તમારે કરવાનું છે. બરાબર? તમે સ્વાધ્યાય હજી આપણે લખાવતા નથી, આ તો લખાવીએ ત્યારની વાત છે, પણ હું તમને પહેલા કહી રાખું એટલે તમને ખ્યાલ રહે કે હવે આપણે લખવાનું આવશે તો આપણે જે છે એ શેમાં લખવું છે, સ્વાધ્યાય પોથીમાં કે ફેરબુકમાં, એ વ્યવસ્થા કરી રાખવાની. બરાબર? ક્લિયર આટલું? અને હા મિસ. હવે આપણે હું તમને પાઠ વિશે વાત કરું તો આપણે કઈ રીતે ભણવાનું છે. તો આપણે પહેલા પાઠ સમજાવીશું તમને. પાઠ સમજાવીશ, પછી એ તમને રીડ કરાવીશ પાઠ, અને રીડ થઈ જાય, બધા ક્લિયર થઈ જાય, કોઈને કાંઈ ક્વેરી ના હોય, પછી આપણે સ્વાધ્યાય પોથીમાં એ પાઠ છે એ પૂરશું. બરાબર? મતલબ એના ક્વેશ્ચન આન્સર ને MCQ જે કાંઈ પણ છે એ બધું લખશું. કઈ રીતે? પહેલા પાઠ ભણશું, પછી એને સમજશું, હું તમને સમજાવીશ પાઠ, પછી તમારે રીડ કરવાનો છે 1 by 1 હું જેમને કહું એ પ્રમાણે, અને પછી આપણે જે છે એ સ્વાધ્યાય પોથીની અંદર એ લખશું. આટલું ક્લિયર ગર્લ્સ? હેલો, મારો યસ અવાજ મેમ. સંભળાય છે? ઓકે. હવે કોઈને કાંઈ ક્વેરી નથી ને આ બાબતે? સ્વાધ્યાય પોથી ટેક્સ્ટ બધા ક્લિયર થઈ ગયા છો? યસ તો મેમ. ઓકે, તો આજે જે છે આપણે નવા સત્રની શરૂઆત કરી દઈએ, કારણ કે હવે જે આપણે એક્ઝામ છે તમારે શનિવારે ઇન્ટરનલ, તો એનું બધું જ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં કોઈને ન આવડે એવું પણ કાંઈ નથી. તો આપણે પછી ટાઈમ ન બગાડતા આજે નવું સત્ર શરૂ કરી દઈએ. બરાબર? તો યુનિટ નંબર 1 હતું, એમાંનું 1 છે એનું નામ છે એમ આઈ લોસ્ટ? શું હું ખોવાઈ ગયો? એવું જે છે પાઠનું નામ છે.
એમાં એક્ટિવિટી 5 જે છે એના વિશે આપણે સમજવાનું છે. તો આમાં શું આપ્યું છે? રીડ ધ ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક જે છે એના વિશે ડિટેલ એ રીડ કરવાની છે અને સમજવાની છે. ગીર મિસ હું નેશનલ પાર્ક વિશે હું સમજાવીશ. પેલા બેટા મેં શું કીધું? હું સમજાવીશ પછી હું કહીશ કે કોને રીડ કરવાનું, બરાબર? ઓકે. તમે ગીર નેશનલ પાર્ક વિશે કંઈ જાણો છો? સિંહના અભયારણ્ય વિશે, ગીર અભયારણ્ય વિશે? ગર્લ્સ, કાંઈ ખ્યાલ છે તમને? મિસ પેલા અમે લોકો પ્રવાસમાં ગયા હતા. તમે પ્રવાસમાં ગયા હતા? સરસ. તો તમને ખ્યાલ છે એના માટેનું છે અભયારણ્ય? કોના માટેનું છે? સિંહ માટેનું. સિંહ માટેનું. સરસ. ક્યાં આવેલું છે એ ખબર છે? સાસણ સાસણ. જુનાગઢની વેરી ગુડ. ખૂબ જ સરસ. સાસણગીર છે જુનાગઢમાં આવેલું છે. સરસ, વેરી ગુડ. તો અહીંયા જે છે આપણે પાઠ ભણવાનો છે એ પણ કંઈક એવો જ છે, સિંહ વિશેનો, અભયારણ્ય વિશેનો. એટલા માટે આપણને અહીંયા માહિતી આપેલી છે કે ગીર નેશનલ પાર્ક ગુજરાત. તો ગીર નેશનલ પાર્ક એટલે શું? કે સિંહ માટેનું અભયારણ્ય. અભયારણ્ય એટલે શું? એવી વસ્તુ, એવી જગ્યા કે અમુક આટલા કિલોમીટરના અંદર છે એ પ્રાણીઓનો વસવાટ હોય, એમાં એને રાખવામાં આવે અને એ જે છે એનો વિસ્તાર લાંબો હોય. તો અહીંયા ગુજરાતની અંદર, આપણા ગુજરાતમાં જુનાગઢ પાસે ગીર નેશનલ પાર્ક જે છે એ આવેલો છે. હવે અહીંયા આપણને આપ્યું છે પ્લેસ. તો કઈ જગ્યાએ ગીર નેશનલ પાર્ક આવેલો છે? તો કે સાસણગીર, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, જુનાગઢ જિલ્લામાં ગુજરાતની અંદર આવેલું છે. કઈ જગ્યાએ? તો કે જુનાગઢ જિલ્લો અને ગુજરાત, આપણા ગુજરાત રાજ્યમાં જુનાગઢ જિલ્લામાં સાસણગીર સિંહ માટેનું અભયારણ્ય આવેલું છે. પછી અહીંયા કીધું છે એરિયા. એરિયા એટલે શું? કે કેટલા વિસ્તારમાં એ ગીર અભયારણ્ય છે એ પથરાયેલું છે અથવા તો કેટલા વિસ્તારમાં એ આવેલું છે. તો શું છે? 1412 કિમી, 1412 કિલોમીટરના અંતરમાં એ અભયારણ્ય જે છે સાસણગીર એ પથરાયેલું છે. મતલબ 1412 કિલોમીટરની અંદર જે છે એ અભયારણ્ય આવેલું છે. એસ્ટાબ્લિશ મતલબ કે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 1965, 1965ની અંદર ગીર અભયારણ્ય જે છે એની શરૂઆત થઈ. મતલબ ત્યારે ગીર અભયારણ્ય જે છે એ બનાવવામાં આવ્યું, સિંહ માટેનું અભયારણ્ય 1965ની અંદર. ખ્યાલ આવે છે ગર્લ્સ? હા મિસ. ઓકે. હું પૂછીશ હમણાં પછી ક્વેશ્ચન. પછી છે બેસ્ટ સિઝન. મતલબ કે આપણે ગીર અભયારણ્ય જોવા ગયા હોય, ત્યાં ગીર અભયારણ્યમાં ગયા હોય તો કયા સમયે જવું કે જેથી કરીને આપણને ત્યાં સિંહ જોવા મળે? તો અહીંયા બેસ્ટ સિઝન મતલબ કે એ કયા સિઝનમાં આપણને કઈ ઋતુમાં ત્યાં જોવા મળે? તો કે મિડ ઓક્ટોબર. મિડ ઓક્ટોબર એટલે મધ્ય ઓક્ટોબરમાં, મિડ જૂન મધ્ય જૂનમાં, નવેમ્બરમાં, ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન. તો તમે અત્યારના ટાઈમે ગયા હોય, નવેમ્બર ચાલે છે, તો અત્યારે તમે જાઓ ગીર અભયારણ્ય જોવા તો તમને ત્યાં સિંહ જોવા મળે. પછી મિડ ઓક્ટોબરમાં ગયા હોય, મિડ જૂનમાં ગયા હોય, ફેબ્રુઆરીમાં ગયા હોય તો ત્યાં તમને સિંહ જોવા મળે. કારણ કે આવા સમયે સિંહ જે છે એ બહાર ફરતા હોય એટલા માટે. તો તમને આવા સમયે સિંહ છે એ ત્યાં જોવા મળે. પછીનું છે નિયરેસ્ટ ટાઉન. ટાઉન એટલે શહેર, નિયરેસ્ટ એટલે નજીક. તો સાસણગીર જે છે એની નજીક કયું શહેર આવેલું છે? તો કે વેરાવળ, 42 કિમી. કે વેરાવળ જે છે એ
ગીર અભયારણ્ય છે એની નજીક આવેલું છે, જે 42 કિમી છે. એટલે એની બાજુમાં જ છે, 42 કિમી જેટલું અંતર છે બંનેની વચ્ચે. હવે વેરાવળ વિશે તમને કઈ ખ્યાલ છે ગર્લ્સ? ગર્લ્સ, હેલો, મારો અવાજ સંભળાય છે કે નહીં? સંભળાય છે. હા, તો વેરાવળ એ શું છે એના વિશે કઈ ખ્યાલ છે તમને? નહીં મિસ. ઓકે, તમારે સમાજ વિદ્યા મતલબ સામાજિક વિજ્ઞાન તમે જે ભણો છો, તો એની અંદર કદાચ તમારે આવતું હશે. તો વેરાવળ જે છે એ પણ એક અભયારણ્ય છે, કાળિયાર માટેનું અભયારણ્ય છે. કે ત્યાં જે છે, જેમ સાસણગીરમાં સિંહ માટેનું અભયારણ્ય છે, એવી જ રીતે વેરાવળ જે છે ત્યાં હરણ જેવા જ તે આવે છે, જે આપણે એને કાળિયાર કહીએ. તો એ કાળિયાર માટેનું અભયારણ્ય જે છે એ વેરાવળમાં આવેલું છે, જે ત્યાં ગીર જે છે એની નજીક જ આવેલું છે. પછી છે મેન એટ્રેક્શન એટલે કે તમે સાસણગીરમાં જાઓ તો ત્યાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું હોય? મતલબ શા માટે તમે ત્યાં જાઓ? તો કે એશિયન લાયન્સ. તો ત્યાં તમે એશિયન એટલે આપણા એશિયાના લાયન એટલે સિંહને જોવા માટે તમે ત્યાં જાઓ છો. હવે અહીંયા એશિયન લાયન મતલબ કે આપણા એશિયાની અંદર જે સિંહ જોવા મળે છે એ અને આફ્રિકાના જે સિંહ હોય, તો એ બંનેમાં તફાવત છે. હવે અહીંયાના જે સિંહ છે તો એ એકદમ મજબૂત છે, એકદમ કદાવર છે, એકદમ મોટા છે એમના શરીર. જ્યારે આફ્રિકન લાયન્સ છે તો એમના શરીર પતલા છે, લાંબા છે, પણ આપણા જેમ સિંહ અહીંના ઇન્ડિયન કે એશિયન સિંહ જેમ એકદમ મજબૂત અને કદાવર છે, તો એવી જ રીતે એ આફ્રિકન સિંહ એવા નથી. તો અહીંયા જે છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે ગીરમાં? તો કે એશિયન લાયન એટલે કે અહીંયા જે એશિયાના જે સિંહ છે એમને જોવા માટે લોકો બહારથી પણ અહીંયા આવે છે, મુલાકાત લેવા, જોવા માટે. અહીંયા એશિયન સિંહ કેવા છે એ જોવા માટે. પછી એમનો ખોરાક શું છે, બધું ટૂંકમાં એમના વિશે માહિતી લેવા માટે અહીંયા આવે છે. તો અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? તો કે એશિયન લાયન્સ. આટલું ક્લિયર છે ગર્લ્સ તમને? હા મિસ. ઓકે, તો હું પૂછું? ગર્લ્સ પૂછું ને? ચાલો, મને રોલ નંબર 25 કહેશે કે આપણે આ જે ગીર જુનાગઢમાં જે સાસણગીર જે છે, તો એ અભયારણ્યની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1965. 1965. ઓકે, વેરી ગુડ. 1965માં, બરાબર. 1965માં એની શરૂઆત કરવામાં આવી. ઓકે, હવે મને રોલ નંબર 61 કહેશે કે સાસણગીર ક્યાં આવેલું છે? 61. મિસ હું કહું 50. ઓકે, 56 કહેશે. ચલો, 56 કે 57? 57. હા હા, ઓકે, 57 કહેશે. ચાલો, ક્યાં આવેલું છે સાસણગીર? જુનાગઢમાં. જુનાગઢ. ઓકે, વેરી ગુડ, ખૂબ જ સરસ. ચાલો અનીશા બેટા, જુનાગઢની નજીક કયું શહેર આવેલું છે? જુનાગઢની વેરાવળ. વેરી ગુડ, ખૂબ જ સરસ. ઓકે, ચાલો સારા, પઠાણ સારા. પઠાણ સારા છે પ્રેઝન્ટ? નથી? ઓકે, ઈકરા. કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે સાસણગીર? 4
વિસ્તારમાં બેટા? 4. 4 એવું મેં ક્યાં એવું કઈ કીધું છે મેં? કેટલા કિલોમીટરના અંતરમાં ફેલાયેલું છે? હું શું બોલું? 42. નહીં. ઓકે ચાલો કોણ બોલે છે? 1412. વેરી ગુડ. 1412 કિલોમીટર જે છે અહીંયા જો આપેલું રહ્યું એ અંતરની અંદર એ સાસણગીર છે એ ફેલાયેલું છે. આ બધું જે છે એ લખી રાખવાનું છે. એક એક MCQ આમાંથી પૂછાઈ શકે. આટલું જે આપણે કર્યું ને એમાંથી એક એક MCQ પૂછાઈ શકે. ઓકે ચાલો અનિશા બેટા. અનિશા. યસ મિસ. હા, સિંહને જોવા માટેનો કયો ચોક્કસ સમય છે કે જ્યારે સિંહ આપણને જોવા મળે? ઓક્ટોબર, જૂન, નવેમ્બર, ફેબ્રુઆરી. તો આ સમય જે છે એ સિંહને જોવા માટેનો સમય છે. બરાબર? ઓકે ચાલો રોલ નંબર 13. હા મિસ. હા બેટા, અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે સાસણગીરની અંદર? શું આકર્ષણનું કેન્દ્ર છે? શેને જોવા આવે છે બધા લોકો? સિંહને. હા, પણ કયા સિંહને? જો અહીંયા આપેલું છે. એસ્ટેટિક લાયન. એશિયાટિક લાયન એટલે શું? એશિયન સિંહને જોવા માટે અહીંયા આવે છે બધા લોકો. બરાબર? ઓકે, તો અહીંયા જે આપણે આજે ભણ્યું અહીંયા સુધીનું એવું કાલે મતલબ કે જ્યારે નેક્સ્ટ લેક્ચર હોય ત્યારે હું પહેલા આવીને પૂછીશ અને પછી આગળનું ચલાવીશ. બરાબર? હવે હું તમને આ PDF મોકલી દઉં છું. આની અંદર તમને લોકોને સેવ બાય કરીને મેમ. બરાબર? મેં હજી બાય નથી કીધું હો બેટા, હજી હું સૂચના આપું છું. ઓકે ચાલો, તો હવે જે છે એ આજનો લેક્ચર આપણે સ્ટોપ કરીએ, કમ્પ્લીટ કરીએ અને બધા PDF સેવ કરીને રાખીએ. હોમવર્કમાં હોમવર્કમાં આજે જે કંઈ પણ કરાવ્યું એ લર્ન કરવાનું છે અને તમારી એક્ઝામની તૈયારી કરવાની છે. બરાબર? હા મિસ. ઓકે ચાલો. ઓકે બાય મેમ, બાય. બાય. બાય બાય. આવજો બાય બધા. મિસ. બાય. બાય મિસ.